હેલો. ફિઝિક્સ 502 સોલિડ સ્ટેટ ફિઝિક્સ, જેમાં યુનિટ 3નો પહેલો પાર્ટ આપણે ફ્રી ઇલેક્ટ્રોન થિયરી ઓફ મેટલ વિશે લેક્ચર 1માં ચર્ચા કરી હતી. જેમાં આપણે જોયું કે ધાતુના ગુણધર્મ માટે ડ્રીવ્ડ મોડેલ. તો ડ્રીવ્ડ મોડેલમાં આપણે જોયું કે એમાં બે પ્રકારના વિદ્યુતભારિત કણ આવેલા છે. એક તો કે જે સમગ્ર ધાતુમાં પરમાણુમાંથી મુક્ત થયેલ ઇલેક્ટ્રોન કે જે ઋણ વિદ્યુતભારિત હોય છે અને જે ધાતુના સમગ્ર અવકાશમાં વાયુની અણુઓ માફક ગતિ કરી શકે છે. ઓકે. અને બીજો ગુણધર્મ કે જે ધાતુના જે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયેલો છે તેવા પરમાણુઓ ચોક્કસ બિંદુએ ધન આયનો તરીકે વર્તે છે અને પોતાની જગ્યા ઉપર શું કરે છે? વાઇબ્રેશન. પોતાના લેટિસ પોઈન્ટ ઉપર શું કરે છે? વાઇબ્રેશન કરે છે. હવે ધન આયન વિદ્યુતભારિત છે, પોતાની જગ્યા ઉપર વાઇબ્રેશન કરે છે, તેથી શું થાય છે? તો કે વાઇબ્રેશનને લીધે ધન આયનનું શું રચાય છે? વાદળ. શું રચાય છે? વાદળ. ઓકે. તો આ ધન આયનનું વાદળ રચાય છે, એના લીધે ઇલેક્ટ્રોન શું કરશે? અસ્તવ્યસ્ત ગતિ કરશે, જેને આપણે ફ્રી ઇલેક્ટ્રોન કીધું અથવા ફર્મી વાયુ તરીકે ઓળખ્યું. ઓકે. એના પછી આપણે એની ધારણાઓ વિશે ચર્ચા કરી કે આ મોડેલમાં ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન આયનોની આંતરક્રિયાઓને અવગણવામાં આવે છે અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર નીચે ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરે છે અને ધન આયન સાથે સંઘાત કરે છે. બે ક્રમિક સંઘાત વચ્ચે એ સુરેખ માર્ગ પર ગતિ કરે છે. બરાબર. તો આ સુરેખ માર્ગ ગતિ પર આપણે ન્યૂટનના નિયમો લાગુ પાડી શકીએ. એના પછી આપણે ધાતુની વિદ્યુત વાહકતા વિશે ચર્ચા કરી. તો એમાં આપણે સિગ્માનું સૂત્ર તારવ્યું. સિગ્મા એની સ્ક્વેર લેમડા ડિવાઇડેડ બાય √3m kBT. પછી એના ઉપરથી જોયું કે ધાતુની વિદ્યુત વાહકતા ઇલેક્ટ્રોનની મોબિલિટી, ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર અને ધાતુના તાપમાન પર આધાર રાખે છે. જેમ તાપમાન વધે તેમ ધાતુની વિદ્યુત વાહકતામાં શું થાય છે? ઘટાડો. ઓકે. તો આજના ટોપિકમાં આપણે જોઈશું થર્મલ કન્ડક્ટિવિટી ઓફ મેટલ. શું જોઈશું? થર્મલ કન્ડક્ટિવિટી ઓફ મેટલ. ધાતુ પદાર્થોમાં ઉષ્માવાહકતા. જ્યારે ધાતુના એક સળિયાને ગરમ કરવામાં આવે તો ક્રમશઃ ઉર્જા ગરમ છેડાથી ઠંડા છેડા તરફ જાય. ઓકે. તો જુઓ, આપણા અહીંયા આ એક સળિયો છે, આ એક મેટલ રોડ છે. આ મેટલ રોડમાં એક બાજુ શું છે? હીટ આપીએ છીએ અને બીજી બાજુ ઠંડુ છે. તો હીટ આપતા અહીંથી ગરમ ઇલેક્ટ્રોન આ બાજુ વહે. જેમ ગરમી વધશે, હીટ વધશે, તેમ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ પણ વધશે. ઓકે. તો આ ગરમી આપતા આ બાજુનો છેડો ઠંડો થાય છે. હવે પ્રશ્ન એ થાય કે ગરમી મેટલના એક છેડાને આપી તો બીજો છેડો કઈ રીતે ગરમ થયો? ઓકે. તો એના માટે આપણા મનમાં પ્રશ્ન થાય કે આવું શા માટે થયું અને શાના લીધે થયું? તો ચલો આપણે જોઈએ તો શા માટે થયું અને શેના માટે. ઓકે. તો થર્મલ કન્ડક્ટિવિટી ઓફ મેટલ. તો ધાતુના એક સળિયાના છેડાને ગરમ કરવામાં આવે તો ક્રમશઃ ઉર્જા ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહે છે. અહીં પદાર્થના અણુ કે પરમાણુઓ પોતાના સ્થાન છોડતા નથી. ઓકે. હવે ઉર્જા ગરમથી ઠંડા છેડા તરફ વહે છે. હંમેશા ઉર્જા ગરમથી ઠંડા તરફ વહે છે, જે આપણે થર્મોડાયનેમિક્સના નિયમોમાં જોઈ ગયા છે. તો અહીંયા પહેલું એક એઝમ્પશન છે કે ધાતુમાં અણુ કે પરમાણુઓ ઉષ્માનું વહન કરતા નથી, એ પોતાનું સ્થાન છોડતા નથી. માત્ર ઇલેક્ટ્રોનના પ્રવાહને લીધે જ ઉષ્માનું વહન થાય છે. આ સ્થિતિમાં ધાતુમાં ઉષ્મા વહન કહે છે અને આ ઉષ્મા વહનના દરને ઉષ્માવાહકતા કહે છે. ધારો કે એકમ કદ દીઠ રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા n છે અને એકમ લંબાઈ x જેટલી છે. તો
x જેટલી લંબાઈના n/2 ઇલેક્ટ્રોન ઠંડાથી ગરમ તરફ અને n/2 જેટલા ઇલેક્ટ્રોન ગરમ છેડાથી ઠંડા છેડા તરફ વહે છે. જોઈએ તો આપણી આ આકૃતિમાં ધારો કે આ x લંબાઈનો કોઈ રોડ છે, x લંબાઈનો, અહીંથી n/2 જેટલા ઇલેક્ટ્રોન આ બાજુ હોય છે અને n/2 જેટલા ઇલેક્ટ્રોન ઠંડાથી ગરમ તરફ અને n/2 જેટલા ગરમથી ઠંડા તરફ વહે છે. ઓકે, ચલો તો એમ ત્યારે ઉષ્મા પ્રવાહનો ચોખ્ખો દર J = 1/2 NVD UT Tx - Vx તાપ. આ શું દર્શાવે છે? ઠંડાથી ગરમ તરફ માઇનસ UT Tx + Vx તાપ ગરમથી ઠંડા તરફ, જ્યાં Tx એ x જેટલા અંતરે તાપમાન દર્શાવે છે અને Vx એ x જેટલા અંતરે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ દર્શાવે છે. ઓકે, તો હવે જોઈએ તાપમાન પ્રચલન = -dT/dx. હવે અંતરની સાપેક્ષે તાપમાનમાં થતા ઘટાડાને તાપમાન પ્રચલન કહે છે. એટલે કે તાપમાન પ્રચલન બરાબર -dT/dx લીધું તો અહીંયા માઇનસ શું છે કે ઘટાડો થાય છે, એટલા માટે માઇનસ લેવામાં આવ્યું છે. ઓકે, તથા ઉષ્મા પ્રવાહ J = k - dT/dx, જ્યાં k એ ઉષ્માધારિતાનો દર દર્શાવે છે. હવે એપ્રોક્સિમેશન થિયરી મુજબ આ જે ઇક્વેશન હતું એને આપણે બીજી રીતે લખી શકીએ તો કે J = n Vx² tau du/del T કૌંસમાં -del T/del x, જેને ઇક્વેશન 3 કહીશું. તો હવે હીટ કેપેસિટીના ઇક્વેશન પર. હીટ કેપેસિટી એટલે કે કોઈ પદાર્થ છે એનું એક ટેમ્પરેચર વધારવા માટે કોઈ પદાર્થ છે એનું 1 ડિગ્રી ટેમ્પરેચર વધારવા માટે બાહ્ય આપવી પડતી ઉર્જાને હીટ કેપેસિટી કહે છે. ઓકે, તો હીટ કેપેસિટી ઓફ ઇલેક્ટ્રોન બરાબર n du/dt. જનરલી આનું સૂત્ર du/dt હોય, પણ અહીંયા n ઇલેક્ટ્રોનની વાત કરીએ તો n × du/dt = સ્પેસિફિક હીટ ઓફ ઇલેક્ટ્રોન, જે સમીકરણ 4માં દર્શાવ્યું છે. ઓકે, હવે બીજું એક એપ્રોક્સિમેશન છે એપ્રોક્સિમેશન થિયરી મુજબ, તો કે બ્રેકેટમાં Vx² બરાબર Vx²/3, જે ઇક્વેશન 5માં દર્શાવ્યું છે. હવે આ એપ્રોક્સિમેશન થિયરી એટલે કે કોઈ ફંક્શન છે, ધારો કે સાઇન કોસાઇન રીતે કોઈ ફંક્શન બદલાય છે દર વખતે. ધારો કે કોઈ ફંક્શન છે અપ ડાઉન થયા કરે છે, તો દર વખતે આપણે આનો સરેરાશ વેલ્યુ લખવા માટે એપ્રોક્સિમેશન થિયરીનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, તો સમીકરણ 4 અને 5ની કિંમત સમીકરણ આપણે 3માં મૂકીએ. ઓકે, તો સમીકરણ 3માં કોની વેલ્યુ મૂકીશું? એક તો મૂકીશું સ્પેસિફિક હીટ, એટલે કે સ્પેસિફિક du/dt, એક આ ઇક્વેશનની વેલ્યુ મૂકીશું અને બીજી મૂકીશું આ ઇક્વેશનની. ઓકે, તો આ ઇક્વેશનની બંને વેલ્યુ આમાં પુટ કરીશું તો શું મળશે? J = 1/3 V² × tau × c ઇલેક્ટ્રોન -del T/del x, જેને ઇક્વેશન નંબર 6 કીધું છે. હવે આ જે ઇક્વેશન છે એને આપણે કોના સાથે સરખાવીશું? ઉષ્મા પ્રવાહના ઇક્વેશન સાથે. ઓકે, તો ઇક્વેશન 6 ને ઇક્વેશન સ્ટાર સાથે સરખાવતા તો શું થશે? સમીકરણ 6 અને સ્ટારને સરખાવતા બંને બાજુ જે છે એટલે આપણે સરખાવી શકીએ તો 1/3 બ્રેકેટ V² tau સ્પેસિફિક હીટ ઓફ ઇલેક્ટ્રોન -del T/del x = -del T/del x. બંને બાજુથી સેમ પદો જે છે એ કેન્સલ આઉટ થઈ જશે. ઓકે, ચલો તો k, હવે આજે બીજું વધ્યું એને kનો સૂત્ર ન કરતા બનીએ તો k = 1/3 બ્રેકેટ V² tau સ્પેસિફિક હીટ ઓફ ઇલેક્ટ્રોન. તો k = આ જે ઇક્વેશન મળ્યું એને ઉષ્માધારિતાનું ઇક્વેશન કહેવામાં આવે છે.
ઓકે, ચલો એના પછીનો નેક્સ્ટ ટોપિક છે વાઇડમેન ફ્રાન્ઝ લો. તો ઈસવીસન 1835માં વાઇડમેન અને ફ્રેન્ઝ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે જે પદાર્થમાં વિદ્યુતના સુવાહક હોય તે પદાર્થ ઉષ્માના સુવાહક પણ હોય છે. ઓકે, પણ જે ઉષ્માના સુવાહક હોય એ વિદ્યુતના સુવાહક હોવો જરૂરી નથી. તેમણે દર્શાવ્યું કે ધાતુ માટે ઉષ્માવાહકતા અને વિદ્યુત વાહકતાનો ગુણધર્મ તાપમાન પર આધાર રાખે છે. તેમણે દર્શાવ્યું કે ધાતુ માટે ઉષ્માવાહકતા અને વિદ્યુત વાહકતાનો ગુણધર્મ તાપમાન પર આધાર રાખે છે. તો કે એ શું છે? ઉષ્માવાહકતા, અને સિગ્મા એ શું છે? વિદ્યુત વાહકતા. તો એમનો ગુણોત્તર ચલે છે ટી. ઓકે, હવે અહીંયા ટી સમપ્રમાણતા અચળાંકનું ચિહ્ન કાઢવા માટે ઈસવીસન 1881માં લોરેન્જ નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે કે બાય સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એલ ટી. કે બાય સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એલ ટી, જ્યાં એલ એ શું છે? લોરેન્જ કોન્સ્ટન્ટ છે, કે હંમેશા આ સમપ્રમાણતા અચળાંક ટી તો હંમેશા એલ તો કોન્સ્ટન્ટ અહીંયા આવશે જ, હંમેશા આટલી વેલ્યુ દર્શાવશે, જેની વેલ્યુ છે 1.11 × 10⁸ W ઓમેગા અપન કે સ્ક્વેર. ઓકે, ચલો આ હતો વાઇડમેન ફ્રાન્ઝનો કે અપન સિગ્મા ચલે છે ટી, અને લોરેન્જે એનું થોડુંક એમાં એડ કર્યું કે બાય સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એલ ટી, જ્યાં એલ એ લોરેન્જ કોન્સ્ટન્ટ છે. ઓકે, ફર્મી એનર્જી. ઓકે, ફર્મી એનર્જી સમજતા પહેલાં ફર્મી લેવલ. તો આકૃતિમાં જોઈ શકાય છે કે આ વેલેન્સ બેન્ડ છે અને આ છે કન્ડક્શન બેન્ડ. ઓકે, હવે 0 ડિગ્રી કેલ્વિન તાપમાને વેલેન્સ બેન્ડમાં ઇલેક્ટ્રોન ઓક્યુપાઈડ થયેલા હશે. દરેક કોઈ છે એમાં બધા જ ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલી હશે. તો એના ઉપરની ટોપમોસ્ટ, જ્યાં ઉપરની ટોપમોસ્ટ એનર્જી લેવલ છે એને શું કહીશું આપણે? ફર્મી લેવલ. અને એ જે છે એને એની અંદર જે ઉર્જા રહેલી છે એને કહીશું ફર્મી એનર્જી. શું કહીશું? ફર્મી એનર્જી. ઓકે, તો જોઈએ નિરપેક્ષ શૂન્ય તાપમાને ધાતુમાં મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા પ્રાપ્ત કરી શકાતી મહત્તમ ઉર્જાને ફર્મી ઉર્જા કહે છે, જેનું સૂત્ર છે EF = h²/2m n/4l². બરાબર છે? આ જે સૂત્ર છે એ આપણે આગળ નેક્સ્ટ લેક્ચર, થર્ડ લેક્ચરમાં આ તારવીશું. હવે હિયર નંબર ઓફ ઇલેક્ટ્રોન પર યુનિટ લેન્થ ગ્રાઉન્ડ સ્ટેટમાં ઇલેક્ટ્રોનની સરેરાશ ગતિ ઉર્જા કરતાં ત્રીજા ભાગની હોય છે. એટલે કે ફર્મી ઉર્જા એ ગ્રાઉન્ડ સ્ટેટમાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા જે છે એ ફર્મી ઉર્જાના ત્રીજા ભાગ જેટલી હોય છે, એટલે કે EF/3 જેટલી હોય છે. ઓકે, ચલો એના પછી છે ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. ઓકે, તો પહેલાં આપણે ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનની થોડી ચર્ચા કરી લઈએ. તો ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન એ MB, FD અને BE મેક્સવેલ બોલ્ટ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન, પછી BE બોલ્ઝ-આઇન્સ્ટાઇન ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન, પછી FD ફર્મી ડિરાક. તો MB સ્ટેટિસ્ટિક્સ જે ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે એ ફ્રી વાયુના અણુઓ માટે વપરાય છે. એ ક્લાસિકલ વાદને અનુસરે છે, જ્યારે FD અને BE એ ક્વોન્ટમ સ્ટેટિસ્ટિક્સના ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે. ઓકે, તો આપણે પહેલાં BE સ્ટેટિસ્ટિક્સ એટલે કે એ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન એવા અણુ કે પરમાણુ માટે વાપરી શકાય કે જેમની સ્પિન ઇન્ટ્રીગલ હોય. બરાબર? એટલે કે પૂર્ણાંક હોય. તો એવા માટે આપણે શું વાપરી શકશું? BE ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન. અને એ ડિસ્ટિંગ્વિશેબલ પાર્ટિકલ્સ માટે હશે.
અને એફડી સ્ટેટિસ્ટિક્સ છે એફડી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન એ જે ફંક્શન છે એ એવા અણુ કે પરમાણુ માટે વાપરી શકાય કે જેમની સ્પિન હાફ ઇન્ટ્રીગલ હોય, બરાબર છે, હાફ ઇન્ટ્રીગલ અને ઇનડિસ્ટિંગ્વિશેબલ હોય. ઓકે, તો ટી તાપમાનવાળી ઉષ્મીય સંતુલનની સ્થિતિમાં ઇલેક્ટ્રોનની થર્મલ સ્પીડનું વિતરણનું સૂત્ર નીચે મુજબ આપી શકાય. ટી ઉષ્મા તાપમાનવાળી, ઓકે, તો એનું સૂત્ર એફ વી ઇઝ ઇક્વલ ટુ 1/exponential 1/2 mv² માઇનસ મ્યુ અપન કેબીટી પ્લસ 1. ઓકે, હવે આ જે વિધેય છે એ વિધેયને ઉર્જાના વિધેય તરીકે નીચે મુજબ લખી શકાય. આ ઉપરનું ઇક્વેશન છે, ઇક્વેશન 1 એ છે એ થર્મલ સ્પીડમાં લખ્યું છે, બરાબર, વેલોસિટીમાં લખેલું છે. પણ બીજું એ જ ઇક્વેશનને આપણે ઉર્જાના ફોર્મમાં લખવું છે. તો ઇલેક્ટ્રોન ઉર્જાના વિધેય તરીકે ઉપરના સમીકરણને નીચે મુજબ લખી શકાય. તો કે એફ ઈ બરાબર 1/exponential e માઇનસ મ્યુ કેબી ટી પ્લસ 1, એટલે કે 1/mv² બરાબર આપણે શું લઈ લીધું, ઈ, બરાબર છે, ઉર્જા. અહીંયા આપણે કાઇનેટિક ઉર્જા જ લીધી છે, પોટેન્શિયલ ઉર્જાની વાત કરી નથી. એફઈ એ ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે. મ્યુ એ કેમિકલ પોટેન્શિયલ દર્શાવે છે. કેબી એ બોલ્ટ્ઝમેન કોન્સ્ટન્ટ છે. ઈ એ ઇલેક્ટ્રોનની એનર્જી દર્શાવે છે. ઓકે, તે ઉષ્મીય સંતુલનમાં રહેલા આદર્શ વાયુ ઈ ઉર્જાવાળી કક્ષામાં પોપ્યુલેટ થવાની સંભાવના દર્શાવે છે. મ્યુ એ તાપમાન આધારિત હોવાથી તેને તાપમાન વિધેય પણ કહે છે. ઓકે, હવે આ જે ફંક્શન હતું એને આપણે અલગ અલગ તાપમાન માટે ડિસ્કસ કરીએ કે એની વેલ્યુ શું આવશે. તો એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચરની સ્થિતિમાં મેક્સિમમ ઉર્જા સ્તર પોપ્યુલેટ હોય તેને ફર્મી લેવલ કહે છે, જે આપણે આગળ જોઈ ગયા કે એબ્સોલ્યુટ ટેમ્પરેચરે જે સ્થિતિમાં મેક્સિમમ ઉર્જા સ્તર પોપ્યુલેટ થયેલું હોય તેને ફર્મી લેવલ કહે છે. આપણે ફરીથી ફર્મી લેવલ જોઈ લઈએ. તો ફર્મી લેવલમાં આપણે જોયું કે એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર, આ કન્ડક્શન બેન્ડ છે, આ વેલેન્સ બેન્ડ છે. ઓકે, તો આમાં જે મેક્સિમમ લેવલ 0 ડિગ્રી કેલ્વિન તાપમાને એની કન્ડિશન છે, કોઈ તાપમાન પર નહીં પણ 0 ડિગ્રી કેલ્વિન તાપમાને જે મેક્સિમમ ઉર્જામાં ઇલેક્ટ્રોન રહેલા હોય તેને ફર્મી લેવલ કહે છે. ઓકે, ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન જુદા જુદા તાપમાને નીચે મુજબ દર્શાવી શકાય. તો એટ 0 કેલ્વિન તો એફ ઈ ઇઝ ઇક્વલ ટુ 0, જે આપણું ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન હતું એફ ઈ, ઇક્વેશન નંબર 2. આ જે ઇક્વેશન નંબર 2 છે, બરાબર છે, એમાં આપણે શું મૂકવાનું છે, એબ્સોલ્યુટ 0 ડિગ્રી ટેમ્પરેચરે એફ ઈ ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. એના માટેની કન્ડિશન શું છે, તો કે જો ઈ ગ્રેટર દેન ઈ એફ, એટલે કે ફર્મી ઉર્જા કરતાં ઇલેક્ટ્રોનની ઉર્જા વધારે હોય તો એની વેલ્યુ શું મળશે, 0. ઓકે, હવે બીજી એમાં જ કન્ડિશન, જો ફર્મી ઉર્જા એ ઇલેક્ટ્રોનની ઉર્જા કરતાં વધારે હોય તો એની વેલ્યુ મળશે 1 એટ 0 ટી ગ્રેટર દેન 0. ઓકે, તો ટીની વેલ્યુ 0 કરતાં વધારે એટલે કે આપણા રૂમ ટેમ્પરેચરની વાત કરીએ તો એફ ઈ બરાબર 1/2 હાફ ફિલ્ડ મળશે, અડધી ભરેલી, જેની કન્ડિશન છે ઈ બરાબર ઈ એફ. ઓકે, એટ ટી ટેન્સ ટુ 0 એટલે કે શૂન્યની નજીક જેમ જેમ જતા જઈએ તેમ લિમિટ ટી ટેન્સ ટુ 0 એફ ઈ બરાબર 1, જે ક્યારે મળશે તો કે ઈ લેસ દેન મ્યુ અને 0 મળશે ઈ ગ્રેટર દેન મ્યુ હશે ત્યારે. ઉપરોક્ત સમીકરણ લિમિટ ટી ટેન્સ ટુ 0 મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ એફ જરૂરી છે. આના માટેની કન્ડિશન શું છે તો કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ઈ એફ જરૂરી છે. ઓકે, ચલો, ઓરડાના તાપમાને મ્યુ અને ઈ એફ સરખું હોય છે, જે દર્શાવે છે કે ઈ એફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ. ઓકે, તો
એફ ઈ જે આપણું ફંક્શન છે ફરીથી ઇક્વેશન નંબર 2 તો એફ ઈ બરાબર 1 એક્સપોનેન્શિયલ ઈ માઇનસ ઈ એફ અપન કેબીટી પ્લસ 1. ચલો આ જે ઇક્વેશન હતું આ ઇક્વેશનમાં આપણે શું મૂક્યું તો કે આપણે ઉર્જાના તાપમાને ઈએફ ઇઝ ઇક્વલ ટુ મ્યુ છે એ જરૂરી કન્ડિશન છે. તો અહીંયા મ્યુની જગ્યાએ આપણે શું મૂક્યું ઈ એફ. તો એફ ઈ બરાબર 1 એક્સપોનેન્શિયલ ઈ એફ અપન કેબીટી પ્લસ 1. ઓકે, જુદા જુદા તાપમાને ઇલેક્ટ્રોનની એનર્જીમાં ફેરફાર થવા સાથે જે એફ ઈ જે ફંક્શન છે ડિસ્ટ્રીબ્યુશન એમાં પણ ફેરફાર થાય છે. તો ઈએફ ઈ માઇનસ મ્યુ ગ્રેટર દેન કેબીટી કરતાં બહુ મોટું હોય તો એક્સપોનેન્શિયલ ઈ માઇનસ મ્યુ અપન કેબીટી એ 1 કરતાં એની વેલ્યુ બહુ વધારે આવે. બરાબર છે, 1 કરતાં વધારે આવશે કારણ કે આ છેદમાં છે કેબીટી એ ઈ માઇનસ ઈએફ એટલે કે મ્યુ ઇક્વેશન નંબર 2. તો આ કન્ડિશન ઉપરથી આના કરતાં બહુ મોટું હોય તો આની વેલ્યુ 1 કરતાં બહુ મોટી આવશે. માટે ઈએફ આની સાપેક્ષે આપણે કોને અવગણીશું? આની સાપેક્ષમાં 1ને શું કરીશું? અવગણીશું. માટે એફ ઈ બરાબર ઈ રેસ ટુ ઈ માઇનસ મ્યુ અપન કેબીટી પ્લસ 1. અહીંયા એક્સપોનેન્શિયલ કાઢી ઈ રેસ ટુમાં લખ્યું છે, કશું જ કર્યું સેમ, બધા સેમ. ઓકે, તો એફ ઈ બરાબર ઈ રેસ ટુ માઇનસ ઈ માઇનસ મ્યુ કેબીટી કૌંસ પૂરો. ઓકે, તો જુઓ હવે શું કર્યું છે એને ઉપર લઈ ગયા અને માઇનસ લખ્યું. હવે અંદર જે છે ઈ માઇનસ મ્યુ તો મ્યુને આગળ લાવ્યા અને ઈની પાછળ લઈ ગયા. તો એફ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ મ્યુ માઇનસ ઈ અપન કેબીટી થયું. આમ ક્લાસિકલ બોલ્ઝમેન ફંક્શન દર્શાવે છે કે જે ખૂબ ઊંચી ઇલેક્ટ્રોન એનર્જી માટે ફર્મી ડિરાક ફંક્શન ક્લાસિકલ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનને અનુસરે છે. ક્લાસિકલ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન એટલે કે એમબી ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન, મેક્સવેલ બોલ્ઝમેન ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન એ વાયુ એટલે કે એક એવું કહેવા માગે છે કે વાયુના અણુઓ જે રીતે ફ્રી મૂવમેન્ટ કરે છે એ રીતે એ મૂવમેન્ટ કરે છે. ઓકે, નેક્સ્ટ છે, જોઈ લઈએ આપણે. તો હવે ફરીથી ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશનની ચર્ચા કરીએ તો શું કહે છે કે ક્લાસિકલ ડિસ્ટ્રીબ્યુશનને અનુસરે છે. તો ધારો કે આપણી જોડે એક પાત્ર છે એમાં વાયુના અણુઓ ભરેલા છે, બરાબર, અને બીજો એક સળિયો છે એમાં મુક્ત ઇલેક્ટ્રોન છે. હવે અહીંયા પણ હું આગ લગાડું છું અને આના એક છેડાને આગ લગાડું છું. તો અહીંયા ઇલેક્ટ્રોન એ અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. જેવી એના નીચે હીટઅપ થશે એટલે કે ઇલેક્ટ્રોનનો સરેરાશ વેગ એટલે કે આ વાયુનો સરેરાશ વેગ શું થઈ જશે? વધી જશે. એ અસ્તવ્યસ્ત બધી જ દિશાઓમાં ગતિ કરવા માંડશે અને બધા જ ઇલેક્ટ્રોન બધા જ વાયુના અણુઓ હીટઅપ થશે. એવી જ રીતે આમાં પણ એક બાજુ ઉષ્મા આપતા આ બાજુના જે ઇલેક્ટ્રોન છે આટલા જ અહીંયા જ્યાં સુધી હીટ પહોંચશે ત્યાં સુધીના એ બધા શું કરશે? ઠંડા છેડા તરફ એનું વહન થશે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે થર્મલ કન્ડક્ટિવિટી ઓફ મેટલ વિશે ચર્ચા કરી. બરાબર, એમાં ઉષ્માધારિતાનો દર કે ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર બ્રેકેટ v² અપન 3 ટાઉ સ્પેસિફિક ઓફ ઇલેક્ટ્રોન એ સૂત્ર તારવ્યું. પછી વાઇડમેન ફ્રાન્ઝ લો, ઉષ્મા વાહકતા અને વિદ્યુત વાહકતાનો ગુણોત્તર તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એના પછી આપણે કે બાય સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એલ ટી, જ્યાં એલ એ લોરેન્જ નંબર છે. એના પછી ફર્મી એનર્જી વિશે ચર્ચા કરી. એના પછી ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન, પહેલાં તો બધા ડિસ્ટ્રીબ્યુશન વિશે થોડી ચર્ચા કરી, પછી આપણે ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશનને આધારે આપણે સાબિત કર્યું કે ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન એ ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોન માટે શું છે? એ ક્લાસિકલ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનને અનુસરે છે. ઓકે, તો એક ડેફિનેશન જોઈ લઈએ. નિરપેક્ષ શૂન્ય તાપમાને ધાતુમાં મહત્તમ ઉર્જા ધરાવતા એનર્જી લેવલને ફર્મી ઉર્જા કહે છે.
નિરપેક્ષ શૂન્ય તાપમાને, એટલે નિરપેક્ષ શૂન્ય તાપમાને એટલે કે 0 કેલ્વિન ડિગ્રી. ઓકે. ધાતુમાં મહત્તમ ઉર્જા ધરાવતા, ધારો કે આપણો આ વેલેન્સ બેન્ડ છે અને આ છે કન્ડન્સેશન બેન્ડ. તો નિરપેક્ષ શૂન્ય તાપમાને ધાતુમાં મહત્તમ ઉર્જા ધરાવતા આ સૌથી ઉપરનું લેવલ હશે, સૌથી ઉપરનું, તો એ મહત્તમ ઉર્જા ધરાવે છે. આ ઉર્જા ધરાવતા લેવલને ફર્મી ઉર્જા કહે છે. ઓકે, થેન્ક યુ.